ગુજરાતમાં સીડબ્લ્યુસીની બેઠક લઈને કોંગ્રેસ સક્રિય થયું છે, જેમાં ગાંધીનગરમાં ત્રિમંદિર પાસે સભાનું આયોજન કરાયું છે, જ્યાં ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઘટનાસ્થળે પહોંચી આખરી તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું। पहली बार हमारी कार्यकारिणी की बैठक सीडब्ल्यूसी की बैठक यहाँ गुजरात में मिलने जा रही है, वो भी हमारे नायब पूर्व प्रधानमंत्री स्वर्गस्थ सरदार वल्लभ भाई पटेल साहब के स्मारक में मिलने जा रही है। गांधी वंदना करेंगे हम लोग सुबह 9 साढ़े 9 बजे। सरदार स्मारक में हमारी कार्यकारिणी बैठक मिलेगी, हमारी पूरी रणनीति तय होगी, आगामी लोकसभा में हमारे मुद्दे क्या होंगे। અમદાવાદના અડાલજ ખાતે કોંગ્રેસની જન સંકલ્પ રેલીને લઈને આખરી તબક્કાની જે તૈયારીઓ છે તેનું નિરીક્ષણ કરવા માટે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના જે પ્રભારી છે રાજીવ સાતવ તે અહીંયા પહોંચ્યા છે। વિવિધ નેતાઓ હાલમાં જે તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષા કરી રહ્યા છે। ખાસ કરીને જે મુખ્ય સ્ટેજ છે કે જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહ ઉપરાંત કોંગ્રેસ શાસિત જે રાજ્યો છે તેના મુખ્ય પ્રધાન અને અન્ય જે હોદ્દેદારો છે તે અહીંયા પોતાનું સ્થાન લેશે। આ ઉપરાંત સામેની તરફની જે જગ્યા છે કે જ્યાં વિશાળ સભા યોજાવાની છે ત્યાં આપ જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં જે ખુરશીઓ ગોઠવવામાં આવી છે, સાથે જ સ્થાનિક પોલીસ દ્વારા પણ જે સુરક્ષા સંબંધી જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેની પણ હાલમાં સમીક્ષા કરવામાં આવી રહી છે। એસપીજીનો જે કાફલો કે જે 4 મહત્વના નેતાઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે તેમનું જે કોન્વોય છે તેનું પણ રિહર્સલ હાલ થોડી ક્ષણો પહેલાં થઈ ગયું છે। એટલે જે પ્રકારે આવતીકાલે સવારે સૌપ્રથમ પહેલાં સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે, તે બાદ સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની જે વર્કિંગ કમિટી છે તેની બેઠક યોજાશે અને તે બાદ લગભગ બપોરના સમયે આ સભા યોજાશે। એટલે જે સભાનું આયોજન છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે તેવી અપેક્ષા છે। એટલે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આ સભામાં આવવાના હોય તેને લઈને આ સભાનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે। એટલે કે જે પ્રદેશના નેતાઓ છે હાલમાં સભાની આખરી જે તૈયારીઓ છે તેનામાં લાગેલા છે। અડાલજથી કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક।